પાર્ટિસિપન્ટ, આર યુ રેડી? ઓડિયન્સ, તમે પણ તૈયાર? સૂરજના પહેલા કિરણો નવા દિવસનો અહેસાસ કરાવે. આ અહેસાસ સાથે શુભકામનાઓ આપું છું દિલથી, જે તમારા ચહેરા પર સ્મિત લાવે. સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ. નમસ્તે. આજે તારીખ 31 ડિસેમ્બર 2025. અમે ધોરણ 1 થી બાલ સભા લઈને આવી ગયા છીએ. કોયલને કુંજ વિના ન ચાલે, કોયલને કુંજ વિના ન ચાલે, ભમરાને ગુંજન વિના ન ચાલે, ભમરાને ગુંજન વિના ન ચાલે. તમે અમારા એવા સ્નેહીજનો, તમે અમારા એવા સ્નેહીજનો, અમને તમારા સ્વાગત વિના ન ચાલે, અમને તમારા સ્વાગત વિના ન ચાલે. આજની ધોરણ 1 ની બાલ સભામાં હું આત્રેય માદડિયા, હું મુખ્તાર પરમાર, ટીજીએસ પીપીએસટી તરફથી આપ બધાનું સ્વાગત કરું છું. બાલ સભામાં દરેક ધોરણના વિદ્યાર્થી મિત્રો, શિક્ષકો અને વાલીઓની હાજરી જોઈને અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ. અમારી આ બાલ સભા માત્ર એક રજૂઆત નથી, પરંતુ અમારી પ્રતિભા, મહેનતની ઉજવણી છે. આપનો આ દિવસ મંગળમય રહે તેવી શુભકામનાઓ સાથે બાલ સભાની શરૂઆત કરીએ. દીપક પ્રકાશનું પ્રતીક છે અને પ્રકાશ જ્ઞાનનું પ્રતીક છે. સર્વનું શુભ થાય, કલ્યાણ થાય તેવી શુભેચ્છા સાથે આપણે પણ બાલ સભાની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરીએ. તે માટે હું વારીશ્રીને મનોજભાઈ સરેરિયા, ડિમ્પલબેન કાપડિયા, આશાબેન જોટાનિયા તેમજ મારા મિત્ર મિશ્રી અને મયંકને આમંત્રિત કરું છું. આગળ આવી દીપ પ્રાગટ્ય કરશો જી. આજે કઈ તારીખ છે? 31 ડિસેમ્બર 2025. તને કઈ યાદ આવ્યું? હા, આજે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે 2025 થી સાલનો છેલ્લો દિવસ. વર્ષ 2025 ને વિદાય આપી 2026 ને આવકારવાનો અવસર. આપણું નવું વર્ષ ગુજરાતી કેલેન્ડર પ્રમાણે ઉજવીએ છીએ, પરંતુ અંગ્રેજી કેલેન્ડરનું મહત્વ પણ છે. આ કેલેન્ડર માત્ર તારીખો કે મહિનાઓ નથી, તે વૈશ્વિક વ્યવસ્થાનું પ્રતીક છે. વેપાર, શિક્ષણ, બેન્કિંગ તમામ ક્ષેત્રોમાં સમયની સમાનતા જાળવવા માટે આ કેલેન્ડર અગત્ય ધરાવે છે. હવે આ બાબતે વધારે ન કહેતા એટલું જ કહીશ કે 2025નું વર્ષ અનેક યાદો, પડકારો, સફળતા લઈને આવ્યું હતું. જૂની સારી યાદોને દિલમાં રાખી અને વેર-ઝેર કડવાશને ભૂલીને પ્રેમથી બાય બાય કહીએ. હવે સમય છે નવા સપનાઓ સાથે વર્ષ 2026નું સ્વાગત કરવાનો. 2026નું વર્ષ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, તંદુરસ્તી લઈને આવે તેવી શુભેચ્છા સાથે આગળ વધીએ. આપણા ભારતીય સંસ્કૃતિમાં
નવા કાર્યની શરૂઆત શ્રી ગણેશને યાદ કરી કરવામાં આવે છે. ગણેશજીનું સ્મરણ કરવું તે પરંપરા બની ગઈ છે. આ પરંપરાને જાળવી રાખી અમારી બાલ સભાની શરૂઆત પણ અમે ગણેશજીને યાદ કરીએ. પ્રસ્તુત છે ઓ માય ફ્રેન્ડ ગણેશા, કૃતિ માય ફ્રેન્ડ ગણેશા. धरती ऊपर दरिया, दरिया के ऊपर अंबर, अंबर के ऊपर चंदा, चंदा के ऊपर तारे. धरती ऊपर दरिया, दरिया के ऊपर अंबर, अंबर के ऊपर चंदा, चंदा के ऊपर तारे. तारों में तारा तुम तारा, देवों में तू देव हमारा. तारों में तारा तुम तारा, देवों में तू देव हमारा. सबसे ऊपर तू ही हमेशा, ऊपर फ्रेंड गणेशा तू रहना सबसे प्यारा
જ સરસ. ગણેશજીને તો મિત્ર બનાવી દીધા. હે ગણેશ ભગવાન, સારા કાર્ય કરવા સદબુદ્ધિ આપી સફળતા અપાવજો. હવે આગળની કૃતિ કઈ છે? આ એક એવું નૃત્ય ગીત છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણને માતા યશોદા સ્નેહભર્યા સ્વરમાં જગાડે છે. આ ગીત આપણને યાદ અપાવે છે કે પ્રભાત થઈ ગયું છે. તો ચાલો આપણે પણ જોઈએ કે યશોદા કેવી રીતે લાલાને જગાડે છે. પ્રસ્તુત છે મેળે કૃષ્ણ કાન્હા જાગો. मेरे कान्हा, ओ कान्हा, उठ जा बेटा. मैं झूलो देवा, मैं सदके जावा, मैं झूलो देवा निंद्रा नित्य बालिके, मैं सदके जावा निंद्रा नित्य बालिके. उड़ी जागो जागो जागो, उड़ी किसने कनिया जागो, तेरी माँ मातन लाई, मारा किसने कनिया जागो. अनो कान्हा, ओ कान्हा, उठ जा बेटा. मैं झूलो देवा, मैं सदके जावा, मैं झूलो देवा निंद्रा नित्य बालिके, मैं सदके जावा निंद्रा नित्य बालिके. उड़ी जागो जागो जागो, उड़ी किसने कनिया जागो, तेरी माँ मातन लाई, मारा किसने कनिया जागो. अनो
કાર્ય કરવું જોઈએ. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. તાળીઓ. અને તને ખબર છે આવતીકાલથી જાન્યુઆરી મહિનો. હા, કાલે તો આપણી શાળામાં. અરે ઊભો રહે. તને રજા સિવાય કઈ યાદ આવે છે? આપણા દરેક તહેવાર ગુજરાતી તિથિ અને મહિના મુજબ હોય છે, પરંતુ જાન્યુઆરી મહિનામાં જ એવું છે કે આ મહિનામાં આવતા તહેવારો તારીખ પ્રમાણે ઉજવીએ છીએ. માટે મને જાન્યુઆરી મહિનો ખૂબ જ પસંદ છે. વર્ષની શરૂઆતમાં ખૂબ જ મને ગમતા અને તમારા ગમતા તહેવારો આવે છે. સૌપ્રથમ વાત કરીએ તો 12 જાન્યુઆરી. આમાં તહેવારની વાત નથી, પરંતુ ભારતના દરેક યુવાનો માટે ખાસ દિવસ છે. કોઈને કાંઈ યાદ આવ્યું? ચાલો હું જ યાદ કરાવી આપું. 12 જાન્યુઆરી યુવા દિવસ, જે વિવેકાનંદનો જન્મદિવસ. આ દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મારા મિત્રો વિવેકાનંદ વિશે થોડું કહેશે. વિવેકાનંદની સ્પીચ. હેલો, નમસ્તે. આજે હું તમને એક એવા મહાન વ્યક્તિ વિશે જણાવીશ જેનું નામ છે સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદનું બાળપણનું નામ શું હતું ખબર છે? નરેન્દ્ર. હા, નરેન્દ્ર દત્ત. નરેન્દ્ર બિલકુલ આપણા જેવા જ હતા. તે ખૂબ જ રમતા, તોફાન કરતા અને સાથે સાથે વાંચન પણ કરતા. તેમના વાર્તાઓ સાંભળવી અને પ્રશ્નો પૂછવા બહુ જ ગમતા. તે બહુ જ બહાદુર હતા, ડરતા નહોતા. તે હંમેશા વિચારતા, ભગવાન ક્યાં છે, દુનિયા કેવી રીતના ચાલે છે, એટલે જ તે ભણવામાં અને સમજવામાં આટલા હોશિયાર હતા. સ્વામી વિવેકાનંદની અમેરિકામાં દર્જના. સ્વામી વિવેકાનંદ ભારતની બહાર જઈને પણ ભારતનું નામ રોશન કર્યું. તેઓ અમેરિકાના શિકાગો શહેરમાં ગયા હતા. ત્યાં એક ખૂબ જ મોટી સભા હતી, જેમાં દુનિયાભરના લોકો આવ્યા હતા. સ્વામી વિવેકાનંદ સ્ટેજ પર જઈને પહેલું વાક્ય કહ્યું, અમેરિકાના મારા ભાઈઓ અને બહેનો. બસ આટલું જ સાંભળીને બધા જ લોકો ઊભા થઈ ગયા અને જોરદાર તાળીઓ પાડવાની. તેમને દુનિયાને બતાવ્યું ભારતના ધર્મ અને સંસ્કૃતિ કેટલી મહાન છે. તેમણે કહ્યું, આપણે બધા એક જ છીએ, જેમ એક જ પરિવારના સભ્યો હોય છે. સ્વામી વિવેકાનંદ આપણને શું શીખવે છે? બહાદુર બનો, ક્યારેય કોઈનાથી ડરશો નહીં. ઉઠો, જાગો અને હંમેશા મહેનત કરતા રહો. જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી રોકાશું નહીં. બીજાને મદદ કરો. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જોઈએ. યાદ રાખજો, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આ તેમનો સંદેશ છે. હવે સ્વામી વિવેકાનંદનું સરસ ગીત સાંભળીએ.
मरुत की संतान तुम सब कोई नहीं, छोटा कोई नहीं, बड़ा कोई नहीं, छोटा कोई नहीं, बड़ा। उठो जागो लक्ष्य प्राप्त करो, उठो जागो लक्ष्य प्राप्त करो। स्वामी जी का जय जय कीजिए, स्वामी जी का जय जय कीजिए। विवेकानंद तुम्हारा रूपी नारायण, तुमको मेरा प्रणाम, तुमको मेरा प्रणाम, तुमको मेरा प्रणाम। વાહ, ખૂબ જ સરસ. મારા મિત્રો માટે જોરદાર તાળીઓ થઈ જાય. વિવેકાનંદ જીવ સેવાળા માનતા તેમજ કર્મયોગમાં તેમનું આદર્શ સૂત્ર ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, જે આપણા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ યોગ્ય છે. ટેકનોલોજી એક અલાઉદ્દીનનો ચિરાગ છે, પણ જો તેનો વિવેક બુદ્ધિથી ઉપયોગ ન થાય તો તે આપણને જ પોતાનો ગુલામ બનાવી લે છે. સાચી વાત છે. આજે આપણી પાસે ઓનલાઈન મિત્રો છે, પણ જરૂર પડે ત્યારે બાજુમાં બેસીને ખભા પર હાથ મૂકનાર હ્યુમન ટચ ગાયબ છે. હા, મારા મિત્રો આવું જ એક નાટક લઈને આવી ગયા છે, જેનું નામ છે વર્ચ્યુઅલ વૈકુંઠ અને ડિજિટલ દુનિયા. उपनिषदों में नमस्ते, मेरा नाम है सनी। उपनिषदों में यदि कोई एक ऐसा शब्द है जो वज्र वेग से ज्ञान राशि के ऊपर पतित होता है, उसे बिल्कुल उड़ा देता है, तो वह है अभी ही निर्भयता। यह एक बड़ा सत्य है कि बल ही जीवन है और दुर्बलता ही मृत्यु। आपत्तियां पर्वत जैसी भले ही हो, सब कुछ भयावह और अंधकार पूर्ण भले दिखे, पर जान लो सब माया है। डरो मत कितनी बार असफलता मिले, यह ना सोचो चिंता ना करो, काल अनंत है। हमें ऐसी शिक्षा की आवश्यकता है जिससे चरित्र निर्माण हो, मानसिक शक्ति बढ़े, बुद्धि विकसित हो और मनुष्य अपने पैरों पर खड़ा होना सीखे। आगे बढ़ो, स्वयं ही अपना उद्धार करो। भाई दूसरा कोई तुम्हें मदद न पहुंचाएगा, क्योंकि तुम स्वयं ही अपने सबसे बड़े शत्रु हो और तुम स्वयं ही अपने सबसे बड़े मित्र हो। કેવી રાઈડ પડી બધા એક હોય I am
કનેક્ટેડ વૈકુંઠ OS 2.0માં આપનું સ્વાગત છે. બ્રહ્માંડનું સર્વર સફળતાપૂર્વક કનેક્ટ થઈ ગયું છે. સિસ્ટમ બૂટ થઈ રહી છે. દેવતાઓ ઓનલાઈન આવી રહ્યા છે. મહેરબાની કરીને તમારા મગજનું વાઈફાઈ ચાલુ રાખશો અને પરિવાર સાથે કનેક્ટ રહેશો. હેપી લાઈવ સ્ટ્રીમિંગ. જો કનેક્શનમાં સમસ્યા લાગે તો કૃપા કરીને તમારા કર્મો રીબૂટ કરો. કનેક્શન સક્સેસફુલ. હું યમરાજ. તમારા લોકોની જેમ અમારું યમલોક પણ અપડેટ થઈ ગયું છે. હવે હમણાંનું જોઈ લો, હું લોકોને લેવા માટે મારું વાહન કાઢું નથી જતો. હું ઉબર અથવા સ્પીડ સ્પોર્ટથી ઇન્સ્ટન્ટ કામ કરું છું. ઉબર 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 હવે તો ચિત્રગુપ્ત મને WhatsApp પર લિસ્ટ મોકલે છે અને હું એ ફ્રી ટાઈમમાં ઝોમેટો પરથી પિઝા ઓર્ડર કરી દઉં છું. નારાયણ નારાયણ. નારાયણ નારાયણ. પ્રણામ યમરાજ. શું ચાલે છે? બહુ ખુશ લાગો છો. અરે નારદજી, આ ટેકનોલોજીનો પ્રતાપ છે, પણ ચિંતા એ વાતની છે કે માણસો લવ ઇઝ અ હ્યુમન ટચ નોટ અ નોટિફિકેશન એ વાત ભૂલી રહ્યા છે. ગઈકાલે મેં એક આત્માને જોયો જે અંતિમ શ્વાસ લઈ રહ્યો હતો, પણ તેનું ધ્યાન બાજુમાં પડેલા ફોનના લાસ્ટ મેસેજ પર હતું. ઓહો, એડવેન્ચરમાં પણ સ્પીડ પોસ્ટથી લોકોની અવરજવર વધી ગઈ છે. અને સૌથી ખરાબ તો એ છે કે પૃથ્વી પર લોકો હવે રિલેશનશિપ સ્ટેટસ જોઈને સંબંધોની ગહનતા માપે છે. અનફ્રેન્ડ કરવાથી જાણે આખું જીવન બદલાઈ જાય છે. મારે લોકોએ સમજવું પડશે કે ટેકનોલોજીનો ઉપવાસ પણ એટલો જરૂરી છે જેટલો શારીરિક ઉપવાસ. સ્ક્રીનથી દૂર રહેવાથી આત્માનું રિફ્રેશ બટન દબાય છે. પ્રભુ, આ વૈકુંઠમાં પણ બધું બદલાઈ ગયું છે. નારાયણ નારાયણ. યમરાજ, અહીં યમલોકમાં તો 5G પકડાય છે, પણ વૈકુંઠનું નેટવર્ક કેમ ડાઉન લાગે છે? લાગે છે કે પ્રભુએ ડુ નોટ ડિસ્ટર્બ મોડ ચાલુ કર્યો છે. મારે રૂબરૂ જ જવું પડશે. નારદ, જો મેં સાંભળ્યું છે કે પ્રાઇમ મેમ્બરશિપ સાથે વૈકુંઠથી મનુષ્યલોક સુધીની ડિલિવરી માત્ર એક જ દિવસમાં થઈ જાય છે. આ એમેઝોન પર નવી સેલ આવી છે. ઝડપથી કાર્ટમાં 100-200 ફ્લાઇંગ કાર્પેટ ઉમેરી દો. મારે જૂની ગરુડ સવારી હવે સર્વિસમાં મોકલવી છે. આખો દિવસ સ્ક્રીન સામે? આ ટેકનોલોજી માત્ર મદદ માટે છે, આખો દિવસ ડિસ્ટ્રેક્ટ રહેવા માટે નહીં.
મને ડર છે કે તમે ક્લાઉડ પર અપલોડ કરેલો ધર્મ ડેટા ક્યાંક વર્ષથી કરપ્ટ ન થઈ જાય. આ ટેકનોલોજી માત્ર મદદ માટે છે, આખો ડિસ્ટ્રેક્ટ રહેવા માટે નહીં. પ્રેમ અને સ્નેહ ડિજિટલ કરન્સી નથી કે ગમે ત્યાં ટ્રાન્સફર કરી શકાય. નારાયણ નારાયણ, સાચું કહ્યું. વળી પૃથ્વી પરની ઘણી સેવાભાવી સંસ્થાઓ હવે ઓનલાઈન ડોનેશન દ્વારા ગરીબોની મદદ કરી શકે છે. ટેકનોલોજી હવે માત્ર કનેક્ટર નહીં પણ કેરટેકર પણ બની ગઈ છે. નારાયણ નારાયણ. પ્રભુ જરા હિસ્ટ્રી ફોલ્ડર તો ખોલો. મારે જોવું છે કે મગધના સમ્રાટ ચંદ્રગુપ્ત અત્યારે શું કરી રહ્યા છે. ચાણક્ય, આ શું? મેં કાલે રાત્રે જ નવી ઇન્સ્ટાગ્રામ રીલ બનાવી હતી. તેમાં માત્ર 5000 જ લાઇક્સ કેમ છે? શું લોકો હવે સમ્રાટને ભૂલી રહ્યા છે? મહારાજ, શાંત થાવ. કદાચ તે સમયે લોકોનું નેટવર્ક બરાબર નહીં હોય. મેં આપણા નવા ટેકનિકલ એડવાઇઝરને હુકમ આપ્યો છે કે તમારી રીલને અત્યારે જ બૂસ્ટ કરે અને લાઈવ વિડીયો શેર કરે. પણ ચાણક્ય, લાઇટ્સ તો મળી જશે, પણ પહેલા જમાનાની અદબ અને માનવાતનું શું? આજે તો લોકો સામસામે બેઠા હોય તો પણ એકબીજાને મેસેજ કરે છે. મહારાજ, યુદ્ધ ભલે વર્ચ્યુઅલ ના હોય પણ માહિતીનું સંકલન ડિજિટલ હોવું જરૂરી છે. સમયસર મળેલી ડેટા એનાલિટિક્સ દેશને ખોટા નિર્ણયો લેવાથી બચાવે છે. અને ચાણક્ય, હું મારા સૈનિકોને ઓનલાઈન ફિટનેસ ટ્રેકિંગ માટે પણ પ્રોત્સાહિત કરીશ. આધુનિક યુગમાં શારીરિક સ્વાસ્થ્ય પણ ડિજિટલ મોનિટરિંગ દ્વારા સુધારી શકાય છે. નારાયણ નારાયણ. લક્ષ્મીજીની વાત સાચી છે પ્રભુ. પૃથ્વી લોકમાં લોકો રીલ્સ જોઈને કલાકો બગાડે છે, પણ બાજુમાં બેઠેલા માતા પિતા સાથે 10 મિનિટ વાત નથી કરતા. સાચું કહ્યું નારદ. હવે તો મને એમ લાગે છે કે માણસ કનેક્શન ભૂલી ગયા છે. સંબંધોમાં પ્રેમ ઓછો થઈ ગયો છે અને નોટિફિકેશન વધી ગયા છે. મારે હવે ધર્મ અને નીતિના નિયમોને પણ ટ્વિટર પર ટૂંકા થ્રેડ તરીકે મૂકવા પડશે, જેથી લોકોનું ધ્યાન ખેંચી શકાય. નારાયણ નારાયણ. પ્રભુ, પ્રેમ એક હ્યુમન ટચ છે, નોટિફિકેશન નહીં. જો આપણે જાગૃત નહીં થઈએ તો આખી પૃથ્વી પર ડિજિટલ ડિસ્ટ્રેક્શનનો ખાડો રહી જશે. વ્યક્તિઓ એકબીજાના ઇનબોક્સમાં છે
પણ જીવનમાંથી ગાયબ છે. આ વર્ચ્યુઅલ એકલતા બહુ ખતરનાક છે. પૃથ્વી લોકને સમજાવો કે ટેકનોલોજી જીવન સરળ બનાવવામાં છે, જીવનને ગુજારવા માટે નહીં. નહીંતર એક દિવસ આવશે જ્યારે લોકો સાથે બેસવાને બદલે સાથે ઓનલાઈન આવવાની સંબંધ માનશે. મેં જોયું છે કે ઘણા યુવાનો હવે કોડિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શીખવાને પૃથ્વી પરની મોટી પર્યાવરણની સમસ્યાઓના ઉકેલો શોધી રહ્યા છે. નવી પેઢી સોલ્યુશન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, સ્ક્રોલિંગ પર નહીં. ટેકનોલોજીએ પારદર્શિતા વધારી છે. ઓનલાઈન ટેકિંગને કારણે હવે ફંડનો યોગ્ય ઉપયોગ થાય છે. તે ધર્મનો અને અર્થ બંને માટે શુભ છે. ધર્મનો સારો યોગ્ય ઉપયોગ ક્લિક દ્વારા સરળ બન્યો છે. અંતિમ સંદેશ યાદ રાખો, આપણા જીવનનો સાચો અર્થ જોડાણ, પ્રેમ અને ધ્યેય ગોતવામાં છે. ટેકનોલોજીનો ઉપયોગ જ્ઞાન મેળવવા અને લોકોને મદદ કરવા કરો, પરિવારથી દૂર જવા નહીં. તો ચાલો આજથી જ આપણે ડિજિટલ ફાસ્ટની શરૂઆત કરીએ. અંતે તમારા કર્મોનું ઓડિટ થશે. લાઇક્સ અને ફોલોઅર્સ નહીં. તો ચાલો મિત્રો નક્કી કરીએ કે આજથી આપણે લાઈવ મોમેન્ટ નો વિડીયો નો રીલ. જેમ ટીપે ટીપે સરોવર ભરાય તેમ સેકન્ડે થતું સ્ક્રોલિંગ આપણા કિંમતી સમયના દરિયાને ખાલી કરી રહ્યું છે. મને એક જૂની કહેવત હતી તે યાદ આવે છે, પારકી આશ સદાની રાશ. પણ આજે નવી કહેવત, ટેકનોલોજીની વધુ આશ જીવનનો વિનાશ. તો મિત્રો, આપણે સમજીને મોબાઈલનો ઉપયોગ કરશું, બરોબર ને? હવે જાન્યુઆરીમાં તારીખ મુજબ ઉજવાતો તહેવાર એટલે ઉત્તરાયણ. હું વધુ જ કાંઈ નહીં કહું. મારા મિત્રો ઉત્તરાયણની સ્પીચ આપશે. નમસ્તે. 14મી જાન્યુઆરી મકર સંક્રાંતિનું મહત્વ. પતંગ ઉડાડવા સિવાય બીજી કઈ ખબર છે? તમે જાણો છો આપણે 14મી જાન્યુઆરી કેમ ઉજવીએ છીએ? એ દિવસે રજાઓ એટલે અને આકાશમાં રંગબેરંગી પતંગ ઉડાડવાની મજા આવે છે એટલે એ તો ખરું, પણ એની પાછળ મોટું કારણ છે. ઉત્તરાયણ એટલે ખાલી પતંગ અને પતંગ આનું ધાર્મિક મહત્વ પણ છે. એ શું છે? સામે આજે આકાશના રાજા સૂર્ય ભગવાન પોતાનો રસ્તો બદલે છે. તેઓ દક્ષિણ દિશા છોડીને ઉત્તર દિશા તરફ આવવાનું શરૂ કરે છે. ઉત્તરાયણ એટલે સૂરજ દાદાની દિશા બદલે છે.
આ દિવસથી સૂર્યદાદા દક્ષિણમાંથી ઉત્તર દિશા તરફ પ્રવાસ કરે છે. ધાર્મિક રીતે આ દિવસનું બહુ મહત્વ છે. આજથી દિવસ મોટો થતો જાય અને રાત નાની થતી જાય એટલે એને ઉત્તરાયણ કહેવાય છે. બિલકુલ ઉત્તર દિશા એટલે પ્રકાશની દિશા, શુભની દિશા, તેમાં સારા કાર્યોની શરૂઆત થાય છે. આ દિવસથી દિવસ લાંબા થવાના શરૂ થાય છે અને આપણે સૂર્યનો વધારે પ્રકાશ મળે છે. એટલે સૂર્ય ભગવાનના આ આશીર્વાદને યાદ કરવા માટે આપણે આ તહેવાર ઉજવીએ છીએ. બધા સવારે વહેલા ઉઠીને નદીમાં સ્નાન કરે છે અને સૂરજ દાદાની પૂજા કરે છે. આ દિવસે દાન કરે છે. હા, ઉત્તરાયણે પુણ્ય કમાવાનો પણ દિવસ ગણાય છે. અને હા, આજે ગાયોને ઘાસ ખવડાવવાનું, ગરીબોને અનાજ, વસ્ત્રો, તલ, ગોળનું દાન કરવામાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ધાર્મિક વાતો થઈ, પણ આ સામાજિક રીતે તહેવાર. આખા દિવસની મજા પછી શું ખાઈએ છીએ? સૌથી સ્વાદિષ્ટ ઊંધિયું અને જલેબીનો આનંદ મેળવીએ છીએ. હા, ઊંધિયું એ શિયાળાનું શાકભાજીનું મિશ્રણ છે, ખૂબ તાકાત આપે છે. આમ તહેવાર એવો છે જેમાં બધા દોસ્તો, પડોશીઓ અને સંબંધીઓ એક જગ્યાએ ભેગા થાય છે. છત પર સાથે મળીને પતંગ ઉત્સવ ઉજવે છે અને સાથે બેસીને ઊંધિયું જલેબી ખાય છે. એટલે આ તહેવાર હસી મજાક કરીને પતંગની ખેંચતાની એકતાનો સંદેશ આપે છે. આમ આ તહેવાર સામાજિક પણ ગણાય છે. અને તલ ગોળ, એના વગર તો ઉત્તરાયણ અધૂરી. તલ અને ગોળ એક સાથે શું કહે છે? આપણે તલ અને ગોળ કેમ ખાઈએ છીએ? કારણ કે શિયાળામાં તલ અને ગોળ આપણા શરીરને ગરમી આપે છે. અને બીજું, આ લાડુ આપણને સરસ વાત શીખવે છે. તલ ગોળ ખાઓ, મીઠું મીઠું બોલો. આ તહેવાર શીખવે છે કે આપણે બધા સગડા અને કડવા ભૂલીને જીવનમાં માત્ર પ્રેમ અને મીઠાશ રાખીએ. આમ આપણે આ દિવસે તલના લાડુ, ચીકી, શેરડી અને બોર ખાઈએ છીએ. જેમ તલ અને ગોળ એકબીજા સાથે મળીને મીઠા લાડુ બને છે, તેમ આપણે પણ સમાજમાં બધાની સાથે હળી મળીને પ્રેમથી રહેવું જોઈએ. આમ ઉત્તરાયણ એટલે ખાલી કાંઈ કરવાની મજા નહીં, પણ દાન, પુણ્ય અને એકતાનો તહેવાર. જેમ તલ અને ગોળ એકબીજા સાથે મળીને મીઠા લાડુ બને છે, તેમ આપણે પણ સમાજમાં બધાની સાથે હળી મળીને પ્રેમથી રહેવું જોઈએ. અને હા, આપણે પતંગ ચગાવતી વખતે પક્ષીઓને વાગે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ધાબાની પાળી પર ચડવું નહીં, દોડાદોડી કરવી નહીં, ચાઇનીઝ દોરી વાપરવી નહીં. આપ સૌને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામનાઓ. વાહ, ઉત્તરાયણ માત્ર પતંગ ચગાવવા માટે જ નહીં, પણ સૂર્યનારાયણનો આભાર, મીઠાશ અને દાન ધર્મનો તહેવાર. આ દિવસે બધા ગીત સંગીતનો પણ આનંદ માણતા હોય છે. આપણે પણ તેનો આનંદ માણીએ. ડાન્સ, ઢીલ દરે ભૈયા, લુકા છુપી ડાન્સ. પાછા ગલાની જગ્યા તો એક છે. વાહ, ઉત્તરાયણ માત્ર પતંગ ચગાવવા. વાહ, ઉત્તરાયણ માત્ર પતંગ ચગાવવા માટે જ નહીં, પણ સૂર્યનારાયણનો આભાર, મીઠાશ અને દાન. ढील दे दे रे भैया, ढील दे दे रे भैया, उस पतंग को ढील दे जैसे ही मस्ती में आए, अरे जैसे ही मस्ती में आए उस पतंग को खींच दे रे भैया, तेज 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 है मांझा अपना तेज है.
दे रे भैया જે